નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નવીન જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વપૂર્ણ પદ મળતા વડોદરા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા ડોક્ટર હેમાંગ જોશીનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા શહેર યુવા મોરચા દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આજે પહેલી વખત વડોદરા શહેર ભાજપના કાર્યાલય પર પધારેલા ડોક્ટર હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ પૂર્વે ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાને મહત્વની જવાબદારી સોંપવા બદલ ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ સંગઠનના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે ડોક્ટર હેમાંગ જોશીએ આગામી સમયમાં વધુમાં વધુ યુવાનોને ભાજપના વિકાસની વિચારધારા સાથે જોડવા માટેની નેમ વ્યક્ત કરી હતી. મારા સાથે અમારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, માન્ય મેયર શ્રીમતી ગીતાબેન, અમારા યશસ્વી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કેયુરભાઈ, સતીશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, અમારા ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. મિત્રો, ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને ગઈકાલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ બે ઘટકોને હું સમર્પિત કરું છું. એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે એને સમર્પિત કરું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી 7 મહિના સુધી મને કામગીરી કરવાનો મોકો મળ્યો અને હંમેશા કામ કરવાની મને ફ્રીડમ આપી. એવા જ અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા સરકારના વડાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે યુવા એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે. ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ અને પાર્ટીની અંદર જે સકારાત્મકતા છે એની સાથે જોડવાનું કામ એ અમારા સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સાથે મળી મહેનત કરી. પ્રદેશ સંગઠનમાં સફળ કામગીરી બાદ હવે રાષ્ટ્રીય સ્તરે યુવા મોરચાનું નેતૃત્વ મળતા ભાજપના હોદ્દેદારો અને યુવા કાર્યકરોમાં ભારે હર્ષ અને ઉત્સાહ વ્યાપી ગયો છે. કાર્યાલય પર મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ ડોક્ટર હેમાંગ જોશીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ડોક્ટર હેમાંગ જોશીએ 2 હાથ જોડીને તમામ કાર્યકરોનો આભાર માનીને અભિવાદન સ્વીકાર્યું હતું. મહાનગર માટે આજે ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ છે. ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત થઈ. એમાં ગુજરાતમાંથી 4 કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારીઓ મળી. એમાં સવિશેષ વડોદરા શહેરને પણ આ વખતે યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું. અમારા સૌના લોકપ્રિય અને યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, જેઓ અત્યારે વર્તમાનમાં ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી રહ્યા છે, એમને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી તરીકે જવાબદારી મળી છે. અને આ જે ક્ષણ છે એ વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું ડોક્ટર હેમાંગભાઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં ખૂબ ઉજ્જવળ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.